નવસારી જિલ્લાની તરસાડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા હેતલબેન વિસિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં શાળામાં અભ્યાસ કરતા આદિવાસી સમાજના બાળકો સાથે તેમજ શાળા સંચાલન સમિતિના અધ્યક્ષ, સભ્યો અને ગ્રામજનો સાથે શિક્ષિકા દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ શિક્ષિકા હેતલબેન વિસિયા દ્વારા શાળાના નાના બાળકોને વારંવાર માર મારવામાં આવે છે, જેનાથી બાળકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ઉપરાંત બાળકો પાસેથી અભ્યાસ સિવાયના કામો જેમ કે વર્ગખંડની સફાઈ, શાળા પરિસરની સફાઈ સહિતના કામો પણ કરાવવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે। આ પ્રકારની પ્રવૃત્તિઓને કારણે બાળકોના અભ્યાસ પર નકારાત્મક અસર પડી રહી હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ છે। એસએમસીના અધ્યક્ષ અને સભ્યોનું કહેવું છે કે શિક્ષિકાની આ વર્તણૂક બાબતે અનેક વખત મૌખિક રીતે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, છતાં કોઈ સુધારો જોવા મળ્યો નથી। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે શિક્ષિકા દ્વારા એસએમસી સભ્યો અને વાલીઓ સાથે પણ ઉગ્ર અને અપમાનજનક ભાષામાં વાતચીત કરવામાં આવે છે, જેના કારણે શાળા અને ગામ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય છે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી એસએમસીના અધ્યક્ષ, સભ્યો તથા ગ્રામજનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી શિક્ષિકા હેતલબેન વિસિયાની તાત્કાલિક બદલી કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે પ્રાથમિક શાળામાં બાળકોનું ભવિષ્ય ઘડાતું હોય છે, ત્યારે શિક્ષકો દ્વારા સંવેદનશીલ અને જવાબદાર વર્તન અપેક્ષિત હોય છે। જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આગળ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। હું તરસાડી પ્રાથમિક શાળાના અધ્યક્ષ, એસએમસી અધ્યક્ષ, મારું નામ સુધીરભાઈ વાણાભાઈ। તો આપણે હેતલબેન શિક્ષક છે, તેઓ છોકરાઓને ગમે તેમ ગભરાવે છે અને કામ લેસન બાબતમાં મારે પણ છે। લેસન નહીં કરી લાવ્યા તો મારે, અને વાલી જ્યારે જાય ત્યારે તેઓને કહે કે તારી હું ઓકાત છે, તમારા પર હું કેસ કરી દેવા એમ અને જેલમાં ગલાઈ દેવાય, એવું વર્તન છે એમનું। પ્રિન્સિપાલને પણ અમે આગળ જાણ કરેલી, તો પ્રિન્સિપાલ પર કંઈ પગલાં લેતા નથી। તમે કાલે અમે ગયા ત્યારે એમ કે તમે આગળ કંઈ પગલાં કાર્યવાહી કરવાના તો કરો, એવું અમને કીધું। લેસન નહીં કરી લાવ્યા કે છોકરું કંઈ કામ સફાઈ કામ નહીં કર્યું હોય બરાબર, તો એવી રીતના કોઈ બી કારણ લઈ લે અને હા સફાઈ કામ કરાવે, વાસણ સાફ કરાવવામાં આવે, ટોયલેટ સાફ કરાવવામાં આવે, એવું બધું કરાવે, અને નહીં કર્યું હોય તો છોકરાઓને મારે। ને ગયા વર્ષે રિઝલ્ટ જે હતું આપવાનું, 8 વાગ્યાના છોકરાઓ ગયેલા તો એને 2 વાગ્યા સુધી બેસાડી રાખ્યા અને 2 વાગે રિઝલ્ટ આપ્યું। એવી બધા વાલીઓ ભેગા થયા, ત્યાં ગયા અને પછી બધા વાલીઓએ કીધું, ત્યારે રજૂઆત કરી ત્યારે આપ્યું રિઝલ્ટ। અને આવા વર્તનથી અમે ગ્રામજનો આજરોજ અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લે એવી અમારી માંગ છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।